અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને કરાયા રિપોર્ટ। ક્રાઇમ બ્રાન્ચે પકડેલા 50માંથી 15 બાંગ્લાદેશીઓને વતન પાછા મોકલાયા। ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરી કાર્યવાહીની આપી જાણકારી। એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર બન્યા આઈપીએસ પિયુષ પટેલ। ડેપ્યુટેશન પરથી પરત આવ્યા બાદ બાકી હતું પોસ્ટિંગ। 1998 બેચના આઈપીએસ અધિકારી પિયુષ પટેલને મળી મોટી જવાબદારી। વડોદરા પાલિકાની કચેરીમાં વાનર રાજ હોય તેવા દ્રશ્યો। પાલિકાના સામાન્ય વહીવટી વિભાગમાં ઘૂસી ગયો વાનર। કચેરીમાં કુદાકૂદ કરતા કપિરાજથી કર્મચારી અને અરજદારોમાં ભય। જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક। દર્દી અને પરિવારજનોને શ્વાન પરેશાન કરે છે। સરકારી હોસ્પિટલમાંથી શ્વાનના ત્રાસને દૂર કરવા લોકોની માંગ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી કાર પર સાયરન લગાવીને આવ્યા વિવાદમાં। કુલપતિ વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ। વિવાદ છતાં સાયરન કાઢવાનો કુલપતિનો ઇનકાર।